આપણી સાથે અત્યારે રુચિતજી જોડાયેલા છે. રુચિતજી, ખાસ તમારી આજે ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? સેક્ટરલ ટ્રેન્ડ જોઈએ તો ફાર્મા અને હેલ્થકેર આ સેક્ટર અમને લાગે છે કે એક સારું અપમૂવ હજી પણ બાકી છે અને સારું ટ્રેન્ડેડ ફેઝ રહેશે. ફાર્મા સ્પેસ જો કે તમે ડાયગ્નોસ્ટિક સ્ટોક્સ જો કે ઇવન હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સ જો તો એ એક સેગમેન્ટ અમને લાગે છે કે ઓગસ્ટ સિરીઝમાં સારું કરી શકે છે. એમાંથી અપોલો હોસ્પિટલ્સના ચાર્ટ સ્ટ્રક્ચર્સ પણ સારા છે અને એફએનઓમાં આજે લોંગ બિલ્ટઅપ પણ ત્યાં થઈ રહ્યા છે. સો ઓપ્શન્સના થ્રુ અગર ટ્રેડ કરવું હોય તો અપોલો હોસ્પિટલ્સના 9,000ના કોલ ઓપ્શન ખરીદારી કરવાની સલાહ રહેશે, જે અત્યારે 196 ની આસપાસ ચાલી રહ્યા છે. ત્યાં 134ના સ્ટોપ લોસ રાખો અને નિયર ટર્મમાં 300ના ટાર્ગેટ્સ આ ઓપ્શનમાં એક્સપેક્ટ કરો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે અપોલો હોસ્પિટલ પર. એક પોઝિટિવ અહીંયાથી આપણને રહેતું જોવા મળી શકે છે. એટલે 9,000નો કોલ ઓપ્શન તમે ખરીદી કરીને ચાલો. 300ના લક્ષ્યાંક છે, 134નો સ્ટોપ લોસ છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે અપોલો હોસ્પિટલ માટે. પરંતુ આજના દિવસે આગળ વધીએ અને જો ઘણા બધા